ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આતંબને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदये महावीर के संदेश में महावीर के संदेश में परमात्मा प्रकाश પહેલો ભાગ પ્રવચનનો સંકલનનો અત્રે ચાલે છે. એમાં આપણે સૌ આજે 12મું પ્રવચન ગુરુદેવશ્રીનું સાંભળ્યું. 12મા પ્રવચનમાં આજે 16 થી 21 6 છંદોની ચર્ચા આવી. પ્રવચન 1 છંદો 6 એટલે 6 કાવ્યો ઉપર, દોહરાઓ ઉપર, ગાથાઓ ઉપર સ્વાધ્યાય પૂરો થયો. 22મો છંદ આવતીકાલે ગુરુદેવશ્રી શરૂ કરશે. 16મા છંદનો ભાવાર્થ આજે લીધો. પછી 17, 18, 19, 20, 21 બધી જ ગાથાઓ, બધા જ મૂળ મર્મની ચર્ચા થઈ. દરિયો જેમ ઘૂઘવતો હોય ને, એમાં આજના પ્રવચનમાં વિષય વસ્તુ એવો ઘૂઘવતો હતો. ક્યાંય ઓર છોર દેખાય નહીં, ક્યાંય કિનારા નહીં દેખાય. ગાથાઓ અને વિષય વસ્તુ સાથે ટાંગા મેળ કરવા, સમન્વય સાધીને કયો વિષય ચાલે છે, કઈ ગાથામાંનો કયો વિષય ચાલે છે, એના પહેલાંનું શું આવ્યું, આગળ શું આવશે, એ બધું સમન્વય સાધીને બહુ શાંત ચિત્તે સાંભળીએ, માણીએ તો આ વિષય આત્મસાત થાય એવું લાગે, એવું છે. નહીં તો શું થાય ખબર? દરેક શબ્દમાં આત્માની વાત આવે, પરમાત્માની વાત આવે, તું આમ જાણ, આમ જાણ, તો એવું લાગે બધા દોહરાઓ એક સરખા જ છે. એક સરખા નથી. એકબીજા સાથે કનેક્શન છે, એકબીજા સાથે સંબદ્ધ છે, બંધાયેલા છે બધા શ્લોકો. હવે એ એકબીજા સાથે જે સાંકળ સ્વરૂપે જેમ સંકળાયેલા છે, કનેક્ટેડ છે, એ કનેક્શન એકબીજા સાથે સમજતા આપણે છંદોને વાંચીએ, વિચારીએ, આ આવ્યું હતું, હવે આ આવશે, આવું બધું વિચારીને કરીએ ને તો જ આ વિષય આત્મસાત થાય એવું છે. હવે થોડીક બધી ઇતિહાસની વાત કરું છું આપ સૌને. ઝડપથી બિલકુલ 2 હાથ ઓન ડ્યુટી રાખજો. ગ્રંથમાં તમે જુઓ, હું જે પાના કાઢવા કહેવું છું, કયા પાના ઉપર જોવા કહું છું, 2 હાથને કામે લગાડો. હાથ બાંધીને બેસતા નહીં, લખવાના ચક્કરમાં રહેતા નહીં. અત્યારે લખતા રહેશો ને તો ઘણી બધી બાબતો છૂટી જશે. એટલે બિલકુલ જો, અત્યારે મારા હાથ જો કેવા છે, મૂકેલા છે, હા, કાઢીને જ રાખ્યું છે મેં. અને આજના આખા પ્રવચનમાં આ જ કાર્યક્રમ હું કરતો હતો. કયો વિષય ચાલે છે, ક્યાં ચાલે છે, કેવી રીતે ચાલે છે, એ બધું ધ્યાન રાખવું જોઈએ. જો તમને 10 મિનિટમાં જ આખું ચિત્ર સ્પષ્ટ થશે. સૌથી પહેલાં જુઓ પાના નંબર 5 નંબરના પાના ઉપર પ્રથમ મહાઅધિકાર 123 ગાથા. એમાં
પહેલે બીજે દિવસે મેં આપ સૌને આ વાત કરી હતી, લગભગ બીજો સ્વાધ્યાય આપણો, ત્યારે મેં આ 123 આ બધા દોહરાઓ, બધા છંદોની ગ્રુપિઝમ અંગે મેં વાત કરી હતી, ગ્રુપ અંગે વાત કરી હતી. આ 123 દોહરાઓના 13 ગ્રુપ છે. 13 એને કહેવાય અંતરાધિકાર. 13 અંતરાધિકાર એટલે પેટા પ્રકરણો. મુખ્ય તો પહેલો પ્રકરણ મહાઅધિકાર, પણ મહાઅધિકારમાં 123 ગાથાઓને 13 વિભાગોમાં વહેંચણી કરી છે, ઝોનલ વાઇઝ. તો એમાં પહેલો જે છે 7 ગાથાઓનો પંચ પરમેષ્ઠીને નમસ્કાર સ્વરૂપે 7 ગાથાઓનો પહેલું પ્રકરણ પૂરું થયું. બીજું પ્રકરણ 3 ગાથાઓનું હતું, જેમાં વિજ્ઞાપન, વિજ્ઞાપન એટલે અહીંયા પ્રતિજ્ઞા સ્વરૂપે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા સંબંધી, અથવા વિજ્ઞાપન એટલે શિષ્ય ગુરુને કહે છે અને ગુરુ કહે છે કે હા ભાઈ તું આ સાંભળે, એમ. વિજ્ઞાપન એટલે ભૂમિકા સ્વરૂપે, એમ સમજો. એ 3 ગાથાઓનો એક બીજો પ્રકરણ આવ્યો, બીજો અંતરાધિકાર. તો 7 અને 3 10 થયા. પછી 5 ગાથાઓ, 5 દોહરાઓનો એક પ્રકરણ આવ્યું, જેમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણેય પ્રકારોની ચર્ચા પૂરી થઈ. પહેલી લીટીમાં ત્રણેય આત્માઓના નામ, બીજી લીટીમાં બહિરાત્માનો વિશેષણ, પછીના છંદમાં અંતરાત્માની વાત, પછીના છંદમાં પરમાત્માની વાત. 3 જ છંદોમાં ભેદે કીધા અને સ્વરૂપ પણ કહી દીધા. બરાબર. એમાં 5, 7 અને 3 10 અને 5 15, 15 દોહરાઓ પૂરા થયા. હવે સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો. પછી તિહુયણ વંદિઉ, બરાબર, આ છંદ છે તિહુયણ વંદિઉ. આ છંદથી શરૂ કરીને તિહુયણ વંદિઉ એટલે ત્રણેય પ્રકાર, એટલે ત્રિભુવનમાં, ત્રિકાળમાં જે 5 પરમેશ્વરીઓ વર્તે છે તેમને ફરી ફરી વંદન કરીને, એમ કરીને 16 નંબરના છંદથી, 16 નંબરના છંદથી 10 છંદોનો એક પ્રકરણ છે. શું સમજાણું? 16 થી 25, તો 16 થી 25 10 સૂત્રોનો, 10 શ્લોકોનો, 10 ગાથાઓનો એક પ્રકરણ છે. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. આ 10 છંદોમાં હવે હું ક્યાંથી બોલું છું ખબર? હવે હું બોલું છું 178 પેજ, 178 पेज. प्रवीण जी आप ग्रंथ रखिए साथ में, हाँ, शास्त्र आप साथ में रखें तो आपको और अच्छा रहेगा. ये ले लीजिए. तो आमा जो आगळ पाछळनो प्रकरण आमा समझावे छे. इस प्रकार जिसमें 3 तरह के आत्मा का कथन है, ऐसे प्रथम महाअधिकार में त्रिविध आत्मा के कथन की, उसमें लिखा लिया 16 नंबर का छंद निकालिए, 16 नंबर की गाथा, और उस गाथा से पहले जो लिखी हुई प्रस्तावना में वो पढ़ रहा हूँ मैं. इस प्रकार जिसमें 3 तरह के आत्मा का कथन है, ऐसे प्रथम महाअधिकार में त्रिविध आत्मा के कथन की मुख्यता से तीसरे स्थल में 5 दोहा सूत्र कहे. ये तीसरा वाला स्थल पूरा हुआ. 7 वाला हुआ था, 3 वाला हुआ था, और ये 5 वाला हुआ, तो 3 हो गए, मतलब 3 प्रकरण पूरे हुए. अब मुक्ति को प्राप्त हुए केवल ज्ञानादि रूप सिद्ध परमात्मा के व्याख्यान की, मतलब इसमें अब इन 10 छंदों में एक ही बात है, निर्वाण को प्राप्त सिद्ध भगवान, मुक्ति को प्राप्त सिद्ध भगवान. गजब की बात है.
7 छंदों में तो सिद्धों को ही नमस्कार किया। पहला वाला जो स्थल था वो भी 7 छंदों वाला सिद्धों की वंदना वाला ही था। केतन भाई समझाय છે? પણ ત્યાં મંગલાચરણ રૂપે હતું, ત્યાં સિદ્ધોને મંગલાચરણ રૂપે પ્રસ્તુત કર્યા અથવા એમની સન્મુખ પ્રસ્તુત થયા. હવેના 10 દોહરાઓમાં એમના પેટાળમાં ઉતરે છે. જો મેડિકલ લેંગ્વેજમાં એક એક્ઝામ્પલ આપું છું, સાંભળો. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો તો જ અત્યારની હું જે ચર્ચા લઉં છું એ સમજાય, નહીં તો બધું જ માથા પરથી ઉડી જશે. આડું અવળું કાંઈ જોતા નહીં, આડું અવળું કાંઈ વાંચતા નહીં. હું જે વાત કરું છું ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. આપણે મેડિકલ સાયન્સમાં કાઉન્સેલિંગ હોય ને કેતનભાઈ, તમે તો અનુભવી છો એ વાતનો, તો પોતાનો સંતાન જે કોલેજમાં એડમિશન લેવા માગે છે, એડમિશન મળે નહીં મળે પછીની વાત, પણ એડમિશન જેમાં લેવા માગે છે પહેલાં જઈને એ કેમ્પસ જોઈ આવે. મા બાપ કેમ્પસ જોઈ આવે. કેમ્પસ જોઈ આવ્યા બાદ અવગ્રહ થાય અને ઈહા થાય અને પછી એક વિશિષ્ટ નિર્ણય પર પહોંચે. કેમ્પસ તો જોઈ આવે 4, પણ ભણવા તો જાય 1માં. ઘણાએ બુદ્ધિશાળી એવાય હોય 40 તો જોઈ આવે અને 41માં કેમ્પસમાં જ એડમિશન લે. જે 40 જોઈ આવ્યા હોય ને એમાં તો જાય જ નહીં. ખોટું નહીં લગાડતા, બાઈઓ જેવું છે. 4 રેકડીએ શાકના ભાવ પૂછે અને 5મી રેકડીએ શાક ખરીદે. ફળ ખરીદનારાને પણ વૃત્તિ એવી, 10 રેકડીવાળાનો તો સમય બરબાદ કરે અને ફળ ખરીદશે ક્યાં? 11મી રેકડીએ. એટલે આજકાલ છે ને એ બધા શાક બક્કલવાળા એ બહુ હોશિયાર છે. બીજી વખત જો ભાવ પૂછવા જાઓ ને તો પહેલા દિવસની વાત યાદ અપાવે. બેન તમે કાલે આવ્યા હતા, રોજ કેવળ ભાવ જ પૂછવા આવો છો, ખરીદતા તો હો નહીં. તો પહેલાં ઓબ્ઝર્વેશન કરે ને, કેમ્પસ જુએ, જોઈ આવે પછી ત્યાં ભણવા જાય. તો મંગલાચરણવાળી 7 ગાથાઓ તો કેવળ કેમ્પસ જોવાની વાત થઈ. અને હવે 16 થી 25 10માં એ કેમ્પસમાં એડમિશન, અરે એ જોવાની વાત પૂરી થઈ ગઈ. હવે એમાં એડમિશન લઈને એને માણવાની વાત છે. તો એટલે 7 દોહરાઓમાં મંગલાચરણમાં પણ સિદ્ધો જ હતા. પંચપરમેષ્ઠી બાકીના પરમેષ્ઠીનો એક દોહરો હતો એ વસ્તુ જુદી, પણ મુખ્યતા તો સિદ્ધોની હતી. તો તે મંગલાચરણ તરીકે કેવળ એક કાઉન્સેલિંગ કર્યું, ઓબ્ઝર્વેશન કર્યું. અને હવે 16 થી 25માં 10 છંદો સિદ્ધ ભગવંતોના સ્વરૂપના પેટાળમાં ઉતરવાની વાત છે. હવે અંદરમાં વિહાર કરે છે, હવે બારીકાઈથી માણે છે. ઓહો હો હો, સિદ્ધો આવા, સિદ્ધો આવા, સિદ્ધો આવા. સમજાણું? કોઈ ફરવાના સ્થળે આપણે જવાનું હોય ને તો પહેલાં ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરીએ જોવાલાયક સ્થળો કયા. મુંબઈથી સમજો રાજકોટ આવતા હોય કે રાજકોટથી મુંબઈ જતા હોય તો સૌથી પહેલાં પ્રેક્ષણીય જોવાલાયક સ્થળોને પરોક્ષ રૂપે ઓનલાઈન ચેક કરે ગૂગલ પર, મેપ પર. અને પછી એક નિર્ધારણ કરીને એ કેમ્પસમાં માણવા જાય. પછી ઝીણું ઝીણું બધું જુએ, એક ખૂણું છૂટે નહીં, માણે બરાબર. તો આ જે 16 થી 25 છંદો છે ને એમાં સિદ્ધ ભગવંતોના સ્વરૂપને માણવાનો આનંદ વિહાર છે. એક વાત. બીજી વાત, તમે કાઢીને બેઠા છો ને બધાએ 16 નંબરના છંદમાં, 16 થી તે તિહુવર્ણ વંદ્યુ સિદ્ધિ એમ 178માં પાને. હવે એ 10 દોહરાઓ જે છે એમાં વળી પાછા 2 પ્રકરણો છે. એ 10ની વળી પાછી 2 કેટેગરી છે. એક કેટેગરી અહીંયા લખેલ છે, જો 5 દોહો મેં મળ્યું, 5 દોહો મેં એટલે હવે કયા 5?
16, 17, 18, 19 અને 20. તો 16 થી 20. તો 16 થી 20ના આ 5 दोहराओं हरिहराधिक बड़े पुरुष अपना मन स्थिर करके जिस परमात्मा का ध्यान करते हैं उसी का तू भी ध्यान कर. શું સમજાણું? આ બધું હું તમને એમ સમજો ને ઇન્ડેક્સ કહું છું. શું કહેવાય? આ ગૂગલ મેપ છે. આ પરમાત્મા પ્રકાશનું આ મેપ છે. આ મેપ ગાઈડ, આ ગાઈડની વાત ચાલે છે, પ્રવચન નથી ચાલતું. આ હું હજી સ્વાધ્યાય નથી શરૂ કર્યો. હું તમને કેવળ પરમાત્મા પ્રકાશનો મેપ બતાવું છું. 7 વાળા છંદો થયા, 3 થયા, અને પછી આ 10નો કોર્સ ચાલુ છે. એ 10માં પણ પહેલા 5 એમાં હરિહરાધિક બડે પુરુષ, આમાં યોગી મુનિ ભગવંતો, સાધુ ભગવંતો, આત્માર્થી જ્ઞાની ધર્માત્માઓ, જે પુરુષ પોતાના મનમાં સ્થિર થઈને પરમાત્માનું ધ્યાન કરે છે, તો જેવી રીતે તેઓ બધા ધ્યાન કરે છે એવી રીતે તું પણ ધ્યાન કર. સીધી વાત કરું, મહાપુરુષોને જે ધ્યેય છે એવો જ ધ્યેય તમને તમારે માટે પણ બનાવો. ઓલા અભક્ષ આવે ને 5 પ્રકારના અભક્ષ, મને 5 પ્રકારના અભક્ષમાં એક અભક્ષનું નામ છે અનુપસેવ્ય. મને એ વિષય બહુ ગમે પહેલેથી જ. 11-12મા ધોરણમાં હું જયપુરમાં હતો ત્યારથી જ મને એ વિષય બહુ ગમે, એ પ્રકરણ જ બહુ ગમે. અનુપસેવ્ય. શું અનુપસેવ્ય એટલે? ઘણી વાતો કરીએ છીએ ને આપણે અભક્ષની. બોલો, કોને કહેવાય અનુપસેવ્ય? ત્રસઘાત, બહુઘાત છે કે નહીં? ભેદો બધા કેમ ભણેલું બધું ભૂસાય છે? કાંઈ વાંધો નહીં. અનુપસેવ્ય સાંભળો. અનુપસેવ્ય એટલે જેને જ્ઞાનીઓ સેવન ન કરતા હોય, જ્ઞાનીઓ જેના સેવન લાયક માનતા ન હોય. હું તમને એક 4-5 દાખલા આપું. સમ્યક દૃષ્ટિ જ્ઞાની રાત્રે ભોજન કરે, તો રાત્રે ભોજન શું છે? અનુપસેવ્ય. કેટલું માનીએ છીએ આપણે? અચ્છા, બજારની વસ્તુ મર્યાદા બહારની જ્ઞાનીઓ સમ્યક દૃષ્ટિ સેવન કરશે? પૂજ ગુરુદેવશ્રી આહાર માટે ઘરે આવ્યા. કેતનભાઈ, તમે ગઈકાલનો દૂધ પીવડાવશો? સવારે 5 વાગે કાઢેલો, રાત્રે કાઢેલો દૂધ પાવશો તમે? નહીં ને. 8 વાગે ગુરુદેવશ્રી દૂધ પીવાનો ટાઈમ છે એમનો, તો તમે 7:30 માથે ઊભા રહી, પોઈન્ટ સમજાય છે? માથે ઊભા રહી દૂધ દોહરાવીને લઈ આવશો, 7:45 ગરમ કરીને 8 વાગે ગુરુદેવશ્રીને પાવશો. કેમ કે તમને ખબર છે કે ગુરુદેવશ્રીનો 8 એટલે 8 વાગે દૂધ પાવાનો સમય છે. મર્યાદાનું પાલન કરશો કે નહીં? અને સમજો, ગુરુદેવશ્રીને તો બિચારાને ખબર જ નથી. તમે 6 વાગે દૂધ લઈ આવ્યા કે 7 વાગે દૂધ લઈ આવ્યા, એ તો 8 વાગે આવીને દૂધ પીવાના અને આંખ બંધ કરીને કે ભાઈ મુમુક્ષુ છે, આપણા રોજના શિષ્ય છે. પણ એમાં જે દોષ લાગશે મર્યાદાનો, એનો પાપ કોના માથે? ગુરુદેવશ્રીના માથે તો નહીં જ, પાનારને માથે લાગશે. કેમ કે એ બધી ઝીની ઝીની વાતો થોડીક પૂછવાના છે. એ જ્ઞાની તો એની સાધનામાં મસ્ત છે અને એના નિયમોમાં એ અકબંધ છે. હવે એમના નિયમ તું બુદ્ધિ વિનાનો થઈને તોડ, પાપનો ઘડો તારે માથે બાંધશે. હું વાત કરું છું અનુપસેવીની. માખણનું કેવું ખબર છે? માખણ ઘીમાંથી આમ કાઢ્યા, ઘી નહીં, શું કહેવાય, છાશમાંથી આમ ગોળો કાઢ્યો, 45 મિનિટની અંદર એ માખણ વપરાઈ જવો જોઈએ. 45 મિનિટ જાજો થયું. અંતર્મુહૂર્તની ભાષામાં કહીએ તો 48 મિનિટની અંદર. જો કે એ બધું સમજવા જેવું છે. તત્કાળ વાપરવો જોઈએ. જો એ 48 મિનિટ પછીનો હશે, એમાં સંઘની
મનુષ્ય ગતિના સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય 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 અને થાય, નિયમથી થાય. મહાભક્ષ છે એ માખણ. તમે પુરુષાર્થ સિદ્ધિપાય ગ્રંથ વાંચો, નવનીતમ શબ્દ છે એમાં. નવનીત માખણ અભક્ષ છે, એ મર્યાદા બહારનો. વાત આપણી ચાલે છે અનુપસેવી. તો જ્ઞાની જન જેને સેવતા નથી, જ્ઞાનીઓ જેને સેવવાનું યોગ્ય કહેતા નથી, આત્માર્થીને એ સેવનીય કેમ હોય? સમજો, આપણા બાપ દાદા બીડી સિગારેટ નશો નથી કરતા, દારૂ નથી પીતા, મદ્ય માંસ મધુનું સેવન નથી કરતા, અરે ડુંગળી લસણ બટાટા ખાતા નથી, ઘરે આવશે? વાત કરો, સામાન્ય વાત છે. જેના ઘરે દાદા દાદી મા બાપ કોઈ દી ચખે નહીં, અડે નહીં, ખાય નહીં, કોઈ દી ઘરે એ ડુંગળી લસણ અભક્ષ આવશે? કેમ કે વડીલો જેને અનુપસેવ્ય માને છે, અને અનુપસેવ્ય તો છે જ, અનુપસેવ્ય તો છે જ, અને ઘરના વડીલો એનું સેવન કરતા નથી, તો ઘરના સંતાનો કેમ કરે? એમ શ્રમણો જેને સેવતા નથી, શ્રાવકો કેમ સેવે? શું કીધું? શ્રમણો સંત સાધકો જેને સેવતા ન હોય, તો શ્રાવકો કેવી રીતે સેવે? કેમ કે હમ ચલે આપકે કદમો પર નિત યહી ભાવના ભાતે. આદર્શ છે નહીં આપણા તો આમાં એ વાત કરી कि 5 दोहों में हरिहराधिक बड़े पुरुष अपना मन स्थिर कर जिस परमात्मा का ध्यान करते हैं उसी का तू ध्यान कर. पॉइंट समझाणो? आ 5 दोहराओ छे, आ 16, 17, 18, 19, 20. ख्याल में आयु? हाँ, समझाणो? तो 20 नंबरना छंद सुधी आ सिद्ध परमेष्ठी भगवंतोनो परमात्मा स्वभावनो, जे परमात्मा स्वभावनो सेवन अथवा ध्यान हरिहरादि वगैरे मोटा पुरुषो करे छे, सिद्ध भगवंतोनो छे. खरेखर तो अहींया स्वयं सिद्ध स्वभावनी वात छे. तो जेवी रीते महापुरुषोने माटे ई ध्येय छे, एवो भगवान आत्मा तमने ध्येय बनाओ. एवी प्रेरणा साथे 5 दोहराओ. 16, 17, 18, 19, 20. हवे ध्यान आपजो. 21 થી 25. શું કીધું? 21 થી 25. હવે 21 થી જે 25 છે, એ 21 થી 25માં પણ વાત તો એ નહીં છે. શેની? સિદ્ધ ભગવંતોના સ્વરૂપની કીધું હતું ને શરૂઆતમાં, સિદ્ધ ભગવંતોના સ્વરૂપની. હવે સીધા તમે 26મો છંદ કાઢો, 26મો ઝડપથી. અને 26મા છંદમાં 227મું પાનું કાઢો, જ્યાંથી ચોથો અંતરાધિકાર શરૂ થાય. 7, 3 અને 10 ભૂલતા નહીં. 7મો પહેલો અંતરાધિકાર, 5. હા, 7 અને 5. અરે 3, બીજામાં 3 છે. હા હા, 7, 3 અને 5. હા, 7 ગાથાઓનો પહેલો અંતરાધિકાર, 3 ગાથાઓનો બીજો અંતરાધિકાર, 5 ગાથાઓનો ત્રીજો અંતરાધિકાર. તો કેટલા થયા? 15 તો એ થઈ ગયા, અને આ 10. બરાબર? એટલે 25 ગાથા સુધીનો આખો વિષય. તો આમાં એમ કહે છે 25 ગાથા પૂરી થઈ. અહીંયા આપણે હમણાં વાત કરીએ 1 મિનિટ માટે. 227મું પાનું જુઓ. કયો? પ્રવચનનું પુસ્તક. તમે ગ્રંથમાં કાઢવું હોય તો એમાં સીધા તમે 26મી ગાથા કાઢો, એના પહેલાં લખેલ છે. જો, इस प्रकार जिसमें 3 तरह के आत्मा का कथन है, ऐसे प्रथम महाअधिकार में मुक्ति को प्राप्त हुए सिद्ध परमात्मा के व्याख्यान की मुख्यता कर. जो मुख्यता थी चौथे स्थल में, आ चौथું સ્થળ હતું ને, એમાં કહે છે 10 दोहा सूत्र કહે. પોઈન્ટ સમજાય છે? હવે ઝડપથી જવાબ આપો તો. કેતનભાઈ આમ જો, પહેલા સ્થળમાં કેટલા આવ્યા? 7. બીજામાં કેટલા આવ્યા? 3. ત્રીજામાં કેટલા આવ્યા?
5, ચોથામાં કેટલા? 10, તો કુલ કેટલા થયા? 25. આવી રીતે એક એક શાસ્ત્રને યાદ રાખવું જોઈએ. અમે લોકો જયપુરમાં આ 7 વર્ષ આ જ રીતે વાંચીએ. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાહુડ. એટલે જે અહીંયા આત્મવિશ્વાસથી જે છલકે છે ને એ એને લીધે છલકે છે. ગ્રંથને ગ્રંથ આત્મસાત થવો જોઈએ. હમણાં હું ઓચિંતાનું પૂછું કોકને કે પરમાત્મ પ્રકાશમાં 12મો પ્રવચન, ચલો પરમાત્મ પ્રકાશ પહેલાં કયો લીધો? વધી વધીને એ યાદ હોય નિયમસાર. ચલો એના પહેલાં કયો લીધો? સાહેબ ઉભા રહો, 2 મિનિટ યાદ કરીને કહું. બધું વિસ્મરણ થઈ ગયું હોય. અને હવે હું પૂછું કે બોલો નિયમસાર, એમાં પૂછું કે 7મો અધિકાર કયો, 6ઠો અધિકાર કયો, 156મી ગાથા બોલો કયા અધિકારમાં? કાંઈ ખબર ન હોય. તેમાં 12 અધિકાર હતા. પહેલા અધિકારમાં આટલી ગાથા, આટલા કળશ, છેલ્લા અધિકારમાં આટલી ગાથા, આટલા કળશ, છેલ્લો અધિકાર શુદ્ધોપયોગનો, પહેલો અધિકાર જીવ અધિકાર. કોણ યાદ રાખે બધું? એ તો પંડિતોનું જ કામ છે ને, શ્રોતાઓનું કામ નથી, મુમુક્ષુ આત્માર્થીનું કામ નથી. સ્વાધ્યાય કોને કહેવાય? સ્વાધ્યાય તો એને જ કહેવાય ને કે ગ્રંથ અને ગ્રંથસ્થ ભાવ આત્મસાત થાય. એક વાત યાદ રાખજો, આ સ્વાધ્યાય કેવળ રૂટીન નથી. એક રોજ બેઠા આપણે 9:15 થી 10, બિલકુલ નહીં. આ તો આત્માર્થતાને પોષવા માટેનો ખોરાક છે. આ સ્વાસ્થ્ય લાભની વિધિ છે. આ જેમ ઓલા કેન્સરના પેશન્ટ હોય ને, કેન્સરના પેશન્ટને શું કહેવાય? એને મહિને 2 મહિને થાય ઓલું શું કહેવાય? હા, કિમોથેરાપી. એ આ રોજનો કિમોથેરાપી છે. આ જેમ ઓલાના શરીરમાંથી આખું લોહી ફરી જાય, ભળી જાય, ખોટું નીકળી જાય, સાચું એમાં આવી જાય, આખો મેકેનિઝમ છે. આ કષાયોના દૂષણો, પ્રદૂષણો, માન્યતાઓ અંદરમાં ભળી ગયેલી હોય. આખી રાતના સપનામાં ને સપનામાં ભળી ગયેલી હોય વાસના રૂપે. અને દિવસમાં તો 8, 10, 12 કલાકની તો ઉઠાપટકમાં તો કેટલી હદે અંદરમાં ભળી ગયેલી હોય. તો આ સફાઈનો અભિયાન છે. આ કિમોથેરાપી છે. આ સમજાય છે? એટલે એને ક્રિયા માત્રમાં નહીં લેવું. તો ચોથે સ્થલ મેં 10 દોહા સૂત્ર કહે. આગે હવે જોજો, આગે હવેથી 25 થી આગળ, आगे 5 क्षेपक मिले हुए 24 दोहो में. आ तो मारी नाखे. 25 સુધી તો માંડ યાદ રાખ્યા. અને હવે આગળ 24 દોહરા. તો 25 અને વળી પાછા 24 दोहराओं जैसा प्रगट रूप परमात्मा मुक्ति में है वैसा ही शुद्ध निश्चय कर देह में भी शक्ति रूप है. जो हवे 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 फ्लेवर बदलाणो. जिन मंदिर में श्री जिनराज अने हवे पछीना 24 दोहराओं में कहे छे तन मंदिर में चेतनराज. ओला सिद्धात्मा अने हवे कैसे एमा शुद्धात्मा. ये तो कालती आवशे. कालती नहीं, एना माटे वार छे. हजी एना माटे तो वार छे. बराबर. ये प्रवचन आवशे 15मा प्रवचनमा. ये 24 दोहराओनो विषय सिद्धात्मा जेवा ज शुद्धात्मा. सिद्धशिलामां विराजमान सिद्धात्मा एवा ज देहरूपी सिद्धालयमां विराजमान शुद्धात्मा. एम लख्यु छे एमां देहरूपी सिद्धालयमां विराजमान शुद्धात्मा. 16 नंबरना प्रवचनमा तो और विशेष आवशे. 15मा प्रवचनमा वात शरू थशे. तो आजे तो हजी 12मो, तो आवती काले 13मो, परम दिवसनो 14मो. तो 13, 14 हजी काले परम दिवसे 2 दिवसना व्याख्यानो सांभळशो. पछी आवशे 15मा प्रवचनमा. बोलो केवी केवी बधी आखी विषय वस्तु छे.
તો અત્યારે હાલમાં 10 છંદોનો વિષય શરૂ થાય છે. હવે આ 10 છંદોમાં જે 5 દોહરાઓ થયા 16 થી 20, એમાં કીધું હમણાં હરિહરાદિ મોટા પુરુષો મનમાં સ્થિર કરીને જે પરમાત્માનું ધ્યાન કરે છે તેનું તું ધ્યાન કર. બરાબર. એમાં છેલ્લે સંકલ્પ અને વિકલ્પની વાત થોડીક આવી. કેમ આવી સંકલ્પ અને વિકલ્પની વાત? મેં બહુ બારીકાઈથી એને સમજવાની કોશિશ કરી. બેન શૈલાબેન, સંસ્કૃતમાં સીધા સંકલ્પ અને વિકલ્પનો સ્વરૂપ જ લખેલું છે. તમે જુઓ, થોડુંક ધ્યાન જુઓ, એમાં પાના ખોલીને જુઓ. 178માં 178 16મો છંદ. એમાં સંસ્કૃતમાં 4-5 લીટી પછી જુઓ. અત્ર કેવલ જ્ઞાનાદિ વ્યક્ત રૂપ મુક્તિગત પરમાત્મ સદૃશો. અહીં કેવળ જ્ઞાનાદિ વ્યક્તિરૂપ સિદ્ધ જીવના વ્યાખ્યાનની મુખ્યતાથી, એમાં એવું કેવલ જ્ઞાનાદિ દિવ્ય વ્યક્તિ સ્વરૂપ જે મુક્તિગત એટલે મોક્ષે પહોંચેલા મુક્તિગત એવા પરમાત્મા જેવો જ રાગાદિ રહિત સ્વશુદ્ધાત્મા પરમાત્મ સદૃશો. પરમાત્મા સિદ્ધાત્મા જેવા જ રાગાદિ રહિત સ્વશુદ્ધાત્મા, રાગાદિ ભાવોથી રહિત પોતાનો શુદ્ધાત્મા સાક્ષાત ઉપાદેય. એ સાક્ષાત કોણ છે? ઉપાદેય છે. બરાબર. આટલું સમજાણું સંસ્કૃતમાં? ધ્યાન જાય છે બરાબર? ઉપર સંસ્કૃતમાં જ જોજો, ગુજરાતી હિન્દીમાં નહીં જોતા. પાના નંબર 178 ઉપર સંસ્કૃતમાં એટલું જ લખેલું છે, સ્વશુદ્ધાત્મા સાક્ષાત ઉપાદેય. પછી લખ્યું છે ઇતિ ભાવાર્થ. આવો ભાવાર્થ છે. હવે નીચે હિન્દીમાં જુઓ. હિન્દીના ભાવાર્થમાં બીજી લીટીમાં જુઓ, अन्य सब संकल्प विकल्प त्यागने योग्य है લખેલું છે હિન્દીમાં. હવે એવું બોલે સંસ્કૃતમાંથી ગાયબ છે, સંસ્કૃતમાં છે જ નહીં. હું તમને કાલે એ જ કહેતો હતો, હું કહેવા પણ એ માગતો હતો, માત્ર ગુજરાતીના ભરોસે નહીં રહેતા, માત્ર હિન્દીના ભરોસે નહીં રહેતા, સંસ્કૃતમાં પણ ધ્યાન રાખજો. હવે સંકલ્પ વિકલ્પ બધા હેય છે એવો વાક્ય સંસ્કૃતમાંથી ગાયબ જ છે. હા, સ્વશુદ્ધાત્મા રાગાદિ રહિત જે પરમાત્મા જેવો છે એ ઉપાદેય છે એટલી વાત તો આવી. તો ઉપાદેયવાળી વાત આવી તો ભેગી સંકલ્પ વિકલ્પ હેય છે એ વાત પણ આવી જોઈએ ને, વાક્ય હોવો જોઈએ. પણ એ મૂળમાંથી કાં તો ગાયબ છે કાં તો આમાં લેવાનું રહી ગયું છે. ઓકે, જે હોય. પણ હિન્દીમાં તો છે, આપણને બળ મળ્યું કે શું ઉપાદેય છે અને શું હેય છે. એ કેમ અહીંયા ખ્યાલમાં આવ્યું? સંસ્કૃતમાં હોવો જોઈએ. કેમ કે હિન્દીમાં પછી લખ્યું છે અબ સંકલ્પ વિકલ્પ કા સ્વરૂપ કહેતે હૈ. હિન્દીમાં જુઓ છે, અને સંસ્કૃતમાં પણ એ છે સંકલ્પ વિકલ્પ સ્વરૂપમ કથયતે છે, મળ્યું સંસ્કૃતમાં. તો સંકલ્પ અને વિકલ્પનો સ્વરૂપ અમે કહીએ છીએ તો એ ઓચિંતાનો તો પ્રકરણ નહીં આવે ને. એના પહેલાં તો એની હેયતાની વાત કરી હોય ને. ભલે ને સંસ્કૃતમાં નથી, અહીંયા છપાણું નથી, પણ ટૂંકમાં એના અંગે કોઈ કમેન્ટ્સ ટીકાકારે કરી ગયેલા હોવા જોઈએ કે ભાઈ સંકલ્પ વિકલ્પ બધું ત્યાજ્ય છે, જે સંસ્કૃતમાં આમાં વાક્ય લીધું નથી. અને એ સંકલ્પ અને વિકલ્પના સ્વરૂપને હવે સમજાવે છે. એના ઉપર આજે ગુરુદેવશ્રી લગભગ 10-15 મિનિટ ચર્ચા લીધી હતી. અને એને માટે બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકા, એ આ જ ટીકાકાર છે જે પરમાત્મ પ્રકાશની ટીકા કરે છે. બ્રહ્મદેવદત્ત સુરી, આનું નામ બ્રહ્મદેવદત્ત સુરી. ભટ્ટારક હતા, પછી મુનિ થયા, જે પણ એના અંગે કહેવામાં આવે. તો એ જે આ બ્રહ્મદેવદત્ત સુરી પરમાત્મ પ્રકાશની ટીકા કરે છે, તેવો જ દ્રવ્ય સંગ્રહની પણ ટીકા કરી છે. અને એ દ્રવ્ય સંગ્રહની ટીકા બૃહદ દ્રવ્ય સંગ્રહના નામે પ્રસિદ્ધ છે. એમાં આ વાત આવે છે સંકલ્પ અને વિકલ્પ બધે છોડવા લાયક છે, અને બધે સંકલ્પ અને વિકલ્પોનું લક્ષણ આવું જ સમજવું. એ બહુ માર્મિક વાત છે.
શું કીધું મેં હમણાં? શું કીધું? છેલ્લે શું કીધું કાકા બોલો? માત્ર સંકલ્પ અને વિકલ્પોને ઓળખવું એમ નહીં, નહીં છોડવા લાયક છે માત્ર એમ નહીં, બધે આ જ લક્ષણો વિચારવા. જેમ મેં અનુપસેવીની વાત કરી હતી, એ ખાવા પીવાની બાબતમાં જ અનુપસેવી નહીં. હા, સ્વાધ્યાય માટે આવીએ તો એમાં સેવા લાયક શું નથી અને સેવા લાયક શું છે, સેવ્ય શું અને અનુપસેવ્ય શું, એનો ભાન હોવો જોઈએ. ખ્યાલમાં આવ્યું? અભ્યાસમાં ઉતર્યો ઊંડો, સુમેરુ પર્વત આટલો લાંબો આટલો ઊંચો, તારે શું કામ છે એની સાથે? કેમ? સુમેરુ પર્વતમાં જે ભગવાન વિરાજમાન છે એ પરમાત્મા છે, એનું એ ધ્યાન, એ વ્યવહારે ધ્યાન, એના જેવો પોતાના દેહરૂપી દેવાલયમાં વિરાજમાન છે ભગવાન, એનું ધ્યાન એ પરમાર્થ ધ્યાન. તો દૃષ્ટિ તો ત્યાં જવી જોઈએ ને. આપણને તો દૃષ્ટિ ક્યાં જાય છે? સુમેરુ પર્વત આટલો લાંબો આટલો ઊંચો. શું કીધું? આ બધું આવે આગમમાં, કરણાની યોગમાં બધું આવે. ઘણા લોકો તો એની રચના પાછળ જ પડી ગયા છે. જંબુદ્વીપ આવડો મોટો, લવણ સમુદ્ર આવડો મોટો. અરે પ્રયોજન પૂરતું વાંચ, કેવળીનો મહિમા લાવ, અને કેવળીના મહિમામાં, કેવળીના કથનમાં જે આગમનો સ્વરૂપ છે એ જેટલી બુદ્ધિ હાલે એટલું સમજ, અને બધી જ બુદ્ધિ આત્માને સમજવામાં લગાડ. બધી પૂંજી શેમાં લગાડવાની તારે? ખ્યાલમાં આવ્યો? ગઈકાલે 12મા ધોરણમાં એક છોકરી, એમ બહુ આમ હોમલી રિલેશન જો બહુ ક્લોઝલી વાતો આપણે કરતા હોય તો બીજી બધી સ્ટુડન્ટ્સ મને કહે, સર આને તમે કંઈ કહો ને, આ છોકરી બિલકુલ ભણતી જ નથી, લખતી નથી, 100 માર્ક્સમાંથી 2 માર્ક્સ આવે, 5 માર્ક્સ આવે, સ્વસ્થ લાગે આમ, બહારથી તો પૂરેપૂરી સ્વસ્થ લાગે આમ, અને સ્માર્ટ વોચ બાંધેલ, સ્માર્ટ વોચ. હા, પણ એને એક સવાલ પૂછો ને, એકનો જવાબ નહીં આવે, અને દાંત જ કાઢતી હોય, પ્રસન્ન હોય આમ. મેં પૂછ્યું, બેટા તને સમજાય છે? તો બીજા બધા વિદ્યાર્થી કહે, સર આ કાંઈ લખતી નથી, કાંઈ વાંચતી નથી, 1:30-2 વાગ્યા સુધી ટીવી જ જોયા રાખે. મેં કીધું, બેટા તારા ભાઈ, તારા પપ્પા શું કરે છે? તો બીજી બધી સ્ટુડન્ટ્સો કહે કે એના ભાઈ તો મેડિકલનું ભણે છે. હાય હાય, મેં કીધું મેડિકલનું ભણે છે? કે હા. અચ્છા નંબર આપ. તો ખબર એ છોકરીએ શું કીધું? સર ભાઈ મોબાઈલ નથી વાપરતો. ગઈકાલની વાત છે, 24 કલાક નથી થયા હજી, સાંજે 4-1 વાગ્યાની વાત કરું છું. મેં તો બેટા મોબાઈલ નહીં વાપરે? કે નહીં, કે હું મોબાઈલ લઈને બેઠી હોઉં અને ગેમ જોયા રાખું, ઓલો મોબાઈલ નહીં કોઈ દી અડે નહીં. એની સાથે વાત કરવી હોય તો મમ્મીને વાત કરવાની, પપ્પાને વાત કરવાની, તો એ ઘડીક વાત કરશે. બોલો, હું તમને વાત કરું છું, ભાઈ ભણવામાં આટલો ગળાડૂબ, અને બહેનને વાંચવાનું જરીએ રસ નહીં. આ નાણાં જેવા નાણાં કમવા નથી. કેતન કુમાર શું કહું છું? આમ જાણીને સમતા લાવ. દરેકના હોનહાર જુદા જુદા છે, જેની તેની સાથે. એ વાત અહીંયા કહે છે, દુનિયાના સંકલ્પ વિકલ્પો છોડો. સાંભળો, દુનિયાના જીવોને સંકલ્પ વિકલ્પોમાં મહાલવા દો, તમે નિર્વિકલ્પ થાઓ. શું કીધું? તમારો માર્ગ સંકલ્પ વિકલ્પનો નથી. હજી એક વાત, સંકલ્પ વિકલ્પનો માર્ગ નથી, અને સંકલ્પ વિકલ્પમાં રાચેલા જીવોને જોઈને અણગમો અને કશાય કરવાનો તમારો માર્ગ નથી. એમના સંકલ્પ વિકલ્પો એમને મુબારક, એમના સંકલ્પ વિકલ્પોનો ફળ એમને મુબારક. ગતિ, આ ગતિ, 4 ગતિ, પરાવર્તન એમને મુબારક. બીજાના આવા ભાવો જોઈ જોઈને આપણે કશાય નહીં થવું, આપણે તો નિર્વિકલ્પ થવું. સંકલ્પ વિકલ્પો એમની સાથે રહેવા દો. શું સમજાણું? આ માર્ગ સમજાય છે? આમાં કેવું કાઢવાનું? આમાંથી
વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધ નયોભ્યુદેત. હજારો વાર આપણે આ 10મો કળશ બોલીએ, પણ આજે ગુરુદેવશ્રીએ જે પદ્ધતિએ યાદ કર્યું સંકલ્પ વિકલ્પના સંદર્ભમાં, કેટલા જગતના કુતૂહલો છે આપણને બતાવો. હા, ટોળે વળીને ગઈકાલે ઊભા હતા કે નહીં બહાર? પરમ દિવસે હતા, કાલે હતા, મહિનાઓ સુધી હજી રહેશે. ગઈકાલે તો મને એક બેન કહે, પંડિતજી હવે અમે મહિનાભર સુધી તો મંદિરે નહીં જ આવીએ. મને કેમ? પંડિતજી સ્વાધ્યાય કરવાનો તો થાય, પણ સ્વાધ્યાય કરીને બહાર નીકળ્યા બાદ બધાએ પૂછ કરે, કોને કોને જવાબ આપીએ? તો જે વિકલ્પોને અમે વિસરવા માગીએ, કંઈક સમજાય છે? સામેવાળા એ જ વિકલ્પો અમારા માથે ઠાલવે. વિવેક ખાતર જવાબ તો દેવા કે નહીં? અને જવાબ દેવા માટે એ વાતને, એ ઘટનાને યાદ તો કરવું પડે કે નહીં? તો જે જીવો બનેલ ઘટના અંગે એને વારંવાર પૂછીને એમના ઉપયોગને જે ખાઈ જાય છે, એ કેટલો મોટો પાપ છે બતાવો. ઓલો જીવ સંકલ્પ વિકલ્પથી છૂટો રહેવા માગે છે, અને બીજા બધા જીવો કાકા સંકલ્પ વિકલ્પોથી એને લાદવા માગે છે. અહીંયા આચાર્ય કહે છે સંકલ્પ વિકલ્પો બધા ત્યાજ્ય છે. તો જગત તો છે ને કે હા છે, જગતમાં સંકલ્પ વિકલ્પો છે ને કે હા છે, સંકલ્પ વિકલ્પો કરવાવાળા જીવો છે કે હા છે. મારે જગતથી, સંકલ્પ વિકલ્પોથી કોઈ પ્રયોજન નથી. શૈલાબેન, મેં આજે સવારે 2-3 વખત ઓલી ભક્તિ સાંભળી, જીયા કબ તક ઉલઝેગા. ચોથી વખત સાંભળવા મારી પર ટાઈમ નહોતું. એકને એક ભક્તિને રિપીટ કરીને મેં વારંવાર સાંભળી. બહુ આનંદ આવ્યો. યદિ અવસર ચૂકા તો ભવ પછતાએગા. બધા અવસર ચૂકવાના ધંધા છે, સંકલ્પ વિકલ્પ. फिर काल अनंत अरे दुख का घन छाएगा. तू कौन कहाँ का है, तू कौन कहाँ का है, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનું છે, તું કોણ કहाँ का है, किस गति में जाएगा. नर भव भी पाया तो जिन श्रुत नहीं पाएगा. કેટલો મોટો અભિશાપ છે. યુગલજી બાબુજીની એક રચના મેં આજે સવારે સાંભળી. ઘણી વાર અવારનવાર જ્યારે યાદ આવે ત્યારે હું સાંભળતો હોઉં. જે ગઈકાલે વાત આવી હતી ને, દેહ જીવ કો એક ગિને બહિરાતમ, આવ્યું હતું ને, દેહને અને આત્માને એક ગણે બહિરાત્મા. કેતનભાઈ, ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળવા જેવું છે, બહુ ગંભીર ચર્ચા આવી છે. તત્વને તત્વ તરીકે નહીં માને અને અતત્વને તત્વ તરીકે માને. આ ત્રણેયનું બંધારણ લીધું છે મેં, મૂળ, વિચક્ષણ અને બ્રહ્મ. 32 મિનિટનો સ્વાધ્યાય છે. જે લોકોએ ન સાંભળ્યું હોય સાંભળો તમે. બહુ માર્મિક ચર્ચા આવી હતી. જો ગરજ લાગે તો સાંભળો, બાકી જેના તેના હોનહાર. જે છે જેમ છે તેને તે રીતે નહીં માનવું, એ તત્વનું અશ્રદ્ધાન. તત્વનું અશ્રદ્ધાન અને અતત્વનું ગ્રહણ. જે નથી જેમ નથી. ખ્યાલમાં ઘણી મેં ચર્ચા કરી છે, અત્યારે નથી લેવું મારી એ વાત. અને સૂઝ સમજણ એ બધું વિચક્ષણતામાં આવે. કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું. કોરોનાના કાળમાં આપણે કેટલા વિચક્ષણ હતા. કોઈ વસ્તુ ધોયા વિના ઘરે ન આવે, પારકી વસ્તુને અડકવું નહીં,
ડૉક્ટરો તો આમ 7 હાથ દૂર જ રહેતા મરીઝથી. લક્ષ્મણ રેખા હતી ઓલી પ્લાસ્ટિકવાળી, જિલેટિનવાળી. ત્યારે એક ડૉક્ટર પાસે મારે જવાનું થયું. અહીંયા હું ઊભો અને ડૉક્ટર ત્યાં બારણા આગળ ત્યાં બેઠા અને વચ્ચે ઓલી લક્ષ્મણ રેખા. મને એમ થયું આ 2-3 મહિના માટેનો આ લક્ષ્મણ રેખાનો જે નાટક છે એમાંય એ કરોડો કમાવી શકે છે, તો જિંદગીભર આવી લક્ષ્મણ રેખામાં રહી શકતા હોત તો? અચ્છા, આમાં દેહના ઈલાજ માટે તો લક્ષ્મણ રેખા ખેંચી છે, એમાં આત્મહિત માટે લક્ષ્મણ રેખા ખીંચી હોત તો બેડો પાર નહીં થાય. હા, લક્ષ્મણ રેખા તો બધે જ લાગુ પડે ને. રામ અને સીતા વચ્ચે જ થોડીક રેખા, ડૉક્ટર અને મરીજ વચ્ચે થોડીક રેખા. અરે આ સંકલ્પ વિકલ્પો અને નિર્વિકલ્પ સ્વભાવની વચ્ચે પણ લક્ષ્મણ રેખા. જ્યાં સુધી જીવને બોલે નહીં ત્યાં સુધી ચાલે નહીં, ગપાટાઓ મારે નહીં ત્યાં સુધી ચાલે નહીં, હરવા ફરવા જાય નહીં ત્યાં સુધી ચાલે નહીં, વિષય ભોગ આદિકમાં આળોટે નહીં ત્યાં સુધી ચાલે નહીં. વિચાર કરો, એકાંતનો આ જીવને અભ્યાસ જ નથી. એટલે જ શ્રીમદજી જેવા જીવોએ પોતાના નાના નાના બોલોમાં પ્રેરણા આપી, આત્માર્થીને એકાંતવાસનો અભ્યાસ જોઈએ. એકલા રહેતા શીખો. છો તો એકલા જ, છીએ તો એકલા જ. એકલા જ આવ્યા મનવા જવાના, એકલા જ. હા, સાથી વિના સંગી વિના એકલા જવાના ને એકલા રહેવાના. બધું આવ્યા એકલા, જાય એકલા, રહે પણ એકલા. કોઈ સાથે આવ્યા નથી, કોઈ સાથે જવાના નથી. અને કેતનભાઈ, આ ટંકોત્કીર્ણ સમજો, કોઈ સાથે રહેતા નથી. આ રૂમાલ છે ને, આ અનંતા પરમાણુ સ્વતંત્ર અને સ્વાધીન છે કે નહીં? આમાં વર્ષો પછી કોઈ આમ દોરો નીકળી જાય, ફટ દઈને આપણે એને કાપીને ફેંકી દઈએ છીએ. તો આ પરમાણુનો અહીંયા આમાં રહેવાનો ક્ષેત્રાંતર હતો. આ પથ્થરો ખદાનમાં વર્ષો સુધી હોય, હજારો વર્ષોથી હોય, અને એ પથ્થર કોઈ શિલ્પીના હાથમાં આવે અને પછી ઘડાય ટાંકીથી, અને ટાંકીથી ઘડાતા 6-8 મહિના વર્ષ થાય, પછી એમાંથી બાહુબલીની પ્રતિમા કંડારાય. અને પછી છેલ્લો હથોડો જ્યારે મારે ને, પછી છેલ્લું જે પડ હોય એ બધું નીકળી જાય, પછી એના ઉપર કાંઈ નહીં થાય. બોલો, એ પછીનો જે પરમાણુ કેટલો ભાગ્યશાળી, વીતરાગતાના ભાવે પૂજાય. અને એના પહેલાનું પરમાણુ કેવો અભાગીયો, બસ છેલ્લી ઘડીએ એને હથોડો માર્યો અને ખરી પડ્યો. આવું થોડુંક વિચારું. નામ લીધા વગર એક વાત કરું. ઘણા લોકો જે દિવસે સ્વાધ્યાયમાં ગેરહાજર હોય ને, બહુ રુચિ હોય, નિયમિત આવવાનો હોય, એ ન હોય ને સ્વાધ્યાયમાં, સૌભાગ્ય તે દિવસે કોઈ માર્મિક વાત આવેલી હોય. દાંત હોતો ચણ નથી, ચણ હોતો દાંત નથી. આવું ઘાટ છે. વાત નીકળી ગઈ છે, નીકળી જ જાય, અને પછી એટલા ફોર્સથી આવે નહીં. એટલે આ પ્રકરણ બહુ સરસ છે, સંકલ્પ અને વિકલ્પવાળો. આ બૃહદ્રવ્ય સંગ્રહ અને 10મો કળશ, એને આધારે આ બધું લીધું છે. જો થોડુંક એ વાંચું છું, 179માં પાને, તમે ગુજરાતીમાં જોઈ શકો, એમાં હિન્દીમાં એ છે.
સંકલ્પ વિકલ્પનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે પુત્ર સ્ત્રી આદિ ચેતન અને સોનું ચાંદી આદિ અચેતન. તો ચેતન અચેતન 179 પાનું. બરાબર. આ મારા છે એવા સ્વરૂપવાળો સંકલ્પ. જો મારાપણું ચેતનમાં અને અચેતનમાં. प्रवीण जी 16वां छंद है, उसके भावार्थ में है अंत में. तो एનું નામ સંકલ્પ. અને પછી હું સુખી હું દુઃખી ઇત્યાદિ ચિત્તગત એટલે મનમાં હર્ષ વિષાદ આદિ પરિણામ તે બધા વિકલ્પ. એ પ્રમાણે સંકલ્પ વિકલ્પનું સ્વરૂપ સર્વત્ર જાણવું. થોડીક વાત ધ્યાનથી સાંભળજો, બહુ અઘરી વાત છે આ. સંકલ્પમાં લીધું મારા છે અને એના પ્રત્યે સુખ દુઃખ ભાવે સુખી દુઃખી થવાના ભાવો એ બધા વિકલ્પ. 10મા કળશમાં સંકલ્પ અને વિકલ્પના અર્થો બધા જુદા લીધા છે. એમાં સંકલ્પ જુદું અને વિકલ્પ જુદું. પાના નંબર તમે આજનો જે 12મો પ્રવચન છે એમાં જો કાઢીને જો 182માં પાને આમાં લખ્યું છે સંકલ્પ એટલે દ્રવ્યકર્મ ભાવકર્મ અને નો કર્મ એ મારા એવો સંકલ્પ અને જ્ઞેય ભેદે જ્ઞાન ભેદ જ્ઞેય ભેદે જ્ઞાનમાં ભેદો માલુમ પડવા એ બધું વિકલ્પ. તો વિકલ્પને જ્ઞાનાત્મક લીધું અને સંકલ્પને ભાવાત્મક એટલે શ્રદ્ધાપરક લીધું છે. અચ્છા, બીજી એક વાત આમાં, એ આખું પ્રકરણ સમજ્યા બાદ આપણને ભાવભાષણ થાય. શલાબેન પકડજો એ વાત. પાના નંબર 183 ઉપર જો બીજો ફકરો. જ્ઞેય ભેદે જ્ઞાનમાં ભિન્ન ભિન્ન ભાસવો એ અનંતાનુબંધીનો વિકલ્પ છે. મળ્યું? જ્ઞેય ભેદે જ્ઞાનમાં ભિન્ન ભિન્ન ભેદ ભાસવો એ અનંતાનુબંધી વિકલ્પ છે. જો આમાં બે વાત થઈ, બે નહીં 3 વાત. એક તો જ્ઞેયોમાં ભેદ, બીજું જ્ઞાનમાં ભેદ, અને કેવા અનંતાનુબંધી. તો અનંતાનુબંધી તો ચારિત્ર મોહની છે. શું સમજાણું? જ્ઞેય તો પર વસ્તુ છે, જ્ઞાન તો પોતાનું ભાતું, અને અનંતાનુબંધી તો કશાય. તો જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં જે આ સારું આ ખરાબ ચારિત્ર એટલે કશાય, ચારિત્રનો વિકાર એટલે કશાય. તો કશાય ગત જે ભાવો એનું નામ વિકલ્પ કહેવામાં આવે. શું સમજાણું? અને ઓલા સંકલ્પમાં એ મારા છે. હવે જો મારા છે એ દર્શન મોહનીનો વિકાર છે, અને આ સારા છે ખરાબ છે એ ચારિત્ર મોહનીનો વિકાર. શું સમજાણું? નથી સમજાતું? સંકલ્પનો રિલેશન છે દર્શન મોહની મિથ્યાત્વ સાથે. શ્રદ્ધાનો દોષ છે. અને આ સારા છે ખરાબ છે વિકલ્પ એ ચારિત્રનો દોષ છે, એ કષાય રૂપ છે. ઓલો મિથ્યાત્વ રૂપ છે, આ કષાય રૂપ છે. તો સંકલ્પ સીધો મિથ્યાત્વ સાથે શ્રદ્ધાનો દોષ, અને વિકલ્પ સીધા ચારિત્રનો દોષ વિકાર કષાય ભાવ છે. વચ્ચે વળી પાછું જ્ઞાન, કેમ કે જ્ઞાને જાણ્યું ને. ચલો હું પૂરું કરો. રામાયણ તો જેટલી વાત કરી એટલી ઓછી છે. મને એક વાત બતાવો, સમજાય છે શું કહેવા માગીએ છીએ? એટલે આ વ્યાખ્યાન જેટલું સરળ સમજીએ એટલું સરળ નથી આ. અને તમને મેં શરૂઆતમાં 10 મિનિટ બધી વાત કરી, 50 દોહરાવો નહીં. અચ્છા, હજી એક છેલ્લી એક વાત કરું તમને. આમાં જો પાના નંબર 185 કાઢો, 17મો છંદ એટલે 5 દોહરાઓનો બીજો છંદ. 16, 17, 18, 19, 20 એમાં 17મો છંદ. એ ગાથા જુઓ. નિચ્ચુ નિરંજણુણાણમૌ પરમાનંદ સહાઉ. ગાઓ બધા મારી સાથે. નિચ્ચુ નિરંજણુણાણમૌ પરમાનંદ સહાઉ. જોએ હવું સો સંતો શિવતાસુ મુનિજહી ભાવ. આ શ્લોકમાં શાંત અને શિવ, પરમાનંદ સ્વરૂપ શાંત છે અને શિવ સ્વરૂપ છે.
છડાળાના મંગલાચરણમાં આવે, તીન ભુવન મેં સાર, ભીત રાગ વિજ્ઞાનતા. આગળ બોલો. શિવ સ્વરૂપ શિવકાર. જો એ આ વાત છડાળાના એ મંગલાચરણમાં અહીંથી વાત લીધેલી છે. એટલે છડાળા જ્યારે વાંચો ને ત્યારે એમ નહીં સમજો કે આ પંડિતજીએ લખેલો કોઈ દૌલતરામજીની રચના છે. પરમાત્મ પ્રકાશનો સાર છે. શિવ સ્વરૂપ શિવકાર. તો આમાં કહે છે શાંત અને શિવ સ્વરૂપ. પણ મૂળ વાત તમે જુઓ 185 પાના ઉપર. હવે નિત્ય નિરંજન જ્ઞાનમય પરમાનંદ સ્વભાવરૂપ શાંત શિવ સ્વરૂપને દર્શાવતા કહે છે. ફરીથી બોલું છું. નિત્ય નિરંજન જ્ઞાનમય પરમાનંદ સ્વભાવરૂપ શાંત શિવ સ્વરૂપને દર્શાવતા કહે છે. બરોબર. હવે નિત્યની વ્યાખ્યા 18મા છંદમાં આવશે. આ 17મો છંદ ચાલે છે. શું સમજાય છે? જો અહીંથી વળી પાછી લિંક જુદી. આ 17મા છંદમાં આત્માને સિદ્ધાત્માને નિત્ય કીધું, તો નિત્ય એ 18મા છંદમાં આવશે. અને નિરंजन જે કીધું ને प्रवीण जी सुनना ध्यान से, निरंजन की व्याख्या 3 दोहों में आएगी, 19, 20 और 21। निरंजन का अर्थ होता है निर्दोष, अंजन मतलब दोष, निर्दोष। लेकिन निर्दोष शब्द भर सुन लेने से निर्दोष नहीं होते हैं, उसके लिए 3 गाथा पढ़नी पड़ेगी। और गजब की बात, 3 गाथाओं में 20 बोल। कितने बोल? पंडित जी ये सब याद कैसे रखेंगे? क्यों याद नहीं रहेगा? तो पंडित जी वो 7 याद रखें, 3 याद रखें, 5 याद रखें, 10 याद रखें कि 24 याद रखें, ये 5 याद रखे, आगे के 5 याद रखे कि 5 में ये दूसरी वाली गाथा, दूसरी में फिर आप कह रहे हैं कि नित्य वाला 1, फिर निरंजन वाले 3, 3 में और 20। मैंने तो अभी बिना देखे बोला कि नहीं? अभी याद रखना चाहो तो सब याद रहता है। सालों पहले शादी में मिठाई कैसी बनी थी आज भी याद है। કેમ વિષય ભોગોની બધી વાતો યાદ રહે છે? દેહાધ્યાસ છે, દેહાધ્યાસ યાદ રહે, તત્વનું કેમ યાદ ન રહે? એટલે જ મેં શરૂઆતમાં કીધું હતું, આજનો પ્રવચન અને આજની વિષય વસ્તુ આખું ઇન્ડેક્સવાળું છે, અનુક્રમણિકા છે, ડાયાગ્રામ છે આખું, પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર। તો નિરંજન નિત્યની વ્યાખ્યા 18મા દોહરામાં, બરાબર, અને નિરંજનની વ્યાખ્યા 19 અને 20માં, બરાબર। ક્યાં ગયું, કયું પાનું હતું હમણાં વાંચતો હતો? 19, 20 અને 21માં નિરંજન। પછી આગળ જ્ઞાનમય સ્વભાવરૂપ શાંત શિવ સ્વરૂપ એ આવશે, ત્યારે આવશે। અત્યારે હું તમને 19, 20 અને 21 છંદ કાઢો, ત્રણેય છંદ બોલીએ આપણે। નિરંજનની વ્યાખ્યા છે, જો જાસુણ વણુણ ગંદુરસુ, જાસુણ સદ્દુણ ફાસુ, જાસુણ જમણું મરણું, વીણાવું નિરંજણું તાસુ, જાસુણ કોહુણ મોહુ, મૌ જાસુણ માયણ માણું, જાસુણ મઠાણુણ જાણું, જીયસો જી નિરંજણો જાણું, અત્તિણ પુણ્ણુણ પાવો, જસુ અત્તિણ હરિસુ વિસાવો, અત્તિણ એકુ વિદોસુ, જસુ સોજી નિરંજણો ભાવો। ત્રણેય ગાથાઓમાં નિરંજણું તાસુ 19માં, 20માં સો જી નિરંજણું જાણું, તે જીવને નિરંજન જાણો। દેખાય છે હું ક્યાં બોલું છું? 21મા છંદમાં સો જી નિરંજણું ભાવું। સાંભળજો, ગુરુદેવશ્રીનું આના પ્રત્યે ધ્યાન ગયું। આ 3 ગાથાઓમાં નિરંજનની વાત છે।
થોડીક એક બહુ માર્મિક વાત મગજમાં આવે છે. 19માં કહે છે તે નિરંજન છે, 20માં કહે છે તેને નિરંજન જાણ, અને 21માં કહે છે તે નિરંજનને ભાવ. હા, હમણાં મને વાત મગજમાં આવી. સ્વાધ્યાય વખતે મારું ધ્યાનમાં નહોતું. એ નિરંજન છે, થર્ડ પર્સનની વાત થઈ. પછીના ગાથામાં કહે છે એ નિરંજનને જાણ, સમજ, વિચક્ષણ થા. વિચક્ષણ થા, મૂળ નહીં રહે, વિચક્ષણ થા. અને વિચક્ષણ થઈને પરમાત્માનું ધ્યાન કર, એ ભાવના ભા. કેતનભાઈ સમજાણું કઈ? હજી એક વાત કરું. 19માં છંદમાં કહે છે તે નિરંજન છે, એ આગમ. 20માં કહે છે તું અંતરાત્મા થા, વિચક્ષણ થા, જાણ, અને ભાવના ભા એટલે પરમાત્મા થા. प्रवीण जी है कि नहीं माल इसमें बताओ. अब मैं 20 के नाम बताता हूं. 20 में भी माल बहुत है. 20 बोलों में माल बहुत जोरदार है. पहली गाथा में वर्ण गंध रस शब्द और स्पर्श 5 बोल पहली पंक्ति में. दूसरी पंक्ति में जम्मणु जन्म नहीं है, मरणु न जिसे जन्म भी नहीं है और मरण भी नहीं है 7 बोल. और जिसे नवीणाऊ जिसे नाम नहीं है. वाह, सारी दुनिया नाम के पीछे मरी जा रही है. હા, સાંભળજો શું કહું છું. હા, મારું નામ નથી આવ્યું, મારા નામની જાહેરાત નથી થઈ. અરે જેને કોઈ સંજ્ઞા જ નથી, નામ જ નથી. एक पंक्ति गाऊं छू, सांभळो. हमने देखी है इस ज्ञान में ज्ञायक की खुशबू, ज्ञायक को ज्ञायक ही रहने दो, कोई नाम न दो. એ હમણાં ગરમ ગરમ બનાવીને તમને પીરસો છું. દુનિયાદારીમાં એક ગીત જુદું છે. हमने देखी है इन आँखों में प्यार की खुशबू. ये तो बड़ी बकवासनी बातों છે. हमने देखी है ज्ञान में ज्ञायक की खुशबू, ज्ञायक को ज्ञायक रहने दो, नाम न दो. इसमें बहुत माल है. अरे जन्म नहीं, मरण नहीं, नाम नहीं. बरोबर. અને પહેલી લીટીમાં વર્ણ નહીં, ગંધ નહીં, રસ નહીં, શબ્દ નહીં, સ્પર્શ નહીં. શબ્દવાળા બોલમાં પણ બહુ મરમ છે. 8 બોલ પહેલી ગાથામાં. બીજી ગાથામાં ક્રોધ નહીં, મોહ નહીં, માયા નહીં, મદ નહીં. મદ નહીં, માયા નહીં, માન નહીં. તો ક્રોધ, માન, માયા, લોભ, મદ, આ 5 લીધા બીજી લીટીમાં. હા, બીજી લીટીમાં ठाणु न जाणु जिसे स्थान नहीं और ध्यान नहीं. वाह, स्थान से भी परे है और ध्यान से भी परे. अच्छा, मुझे एक बात बताओ प्रवीण जी, आत्म कल्याण के लिए कौन सी जगह जा करके मुझे रहना चाहिए? शिखर जी, सोनगढ़. सोनगढ़ में जो है उनको मैं कह रहा हूँ, ये सुन रहे हैं, लाइव सुन रहे हैं अभी. हाँ, ध्यान सोनगढ़માં જઈને થાય કે આત્મામાં થાય? શિખરજીમાં જઈને ધ્યાન થાય. અહીંયા તો ના પાડે છે. આત્માને કોઈ સ્થાન જ નથી, આત્માને કોઈ ધ્યાન જ નથી. કયું ધ્યાન કરવાનું? અમે તો માળા લઈને ધ્યાન કરીએ, અમે તો ગ્રંથ વિના ધ્યાન કરીએ, અમે તો શિખર મંદિરમાં જઈને ધ્યાન કરીએ, અમે તો માનસમ પાસે ધ્યાન. તું પહેલાં જગ્યાનો વ્યામોહ મૂક અને ધ્યાનનો આડંબર મૂક. શું કીધું તમને? મેં જિનેન્દ્ર હર્ષના હાથમાં લેવા માટે કીધું છે. આ વિષય છે. वर्ण नहीं, गंध नहीं, रस नहीं, स्पर्श नहीं, शब्द नहीं, जन्म नहीं, मरण नहीं, अरे नाम नहीं, क्रोध नहीं, मान नहीं, माया नहीं, लोभ नहीं, मद नहीं, स्थान नहीं, ध्यान नहीं. 15 થયા. હવે બીજા 5
પુણ્ય નહીં, પાપ નહીં, હર્ષ નહીં, વિષાદ નહીં, અને છેલ્લે સરવાળામાં કહે છે એક પણ દોષ નહીં. મને એક વાત બતાવો, કેટલા લોકોને આ પકડમાં આવ્યા 20 બોલ? સમજો, મારી તરફ જો બધાએ. બધા લાઈવ પ્રવચનમાં બધી મહેનત કરવી જોઈએ, તો જ આત્મવિશ્વાસ સાથે. બરાબર પ્રાકૃત ગાથાની નીચે બધું મેં નોટ કરીને રાખ્યા છે. પહેલી ગાથામાં 8, બીજીમાં 7, પછી 5, 7 અને 5 12 અને 8 20. આ બધું રોજનો અભ્યાસ હોવો જોઈએ, તત્કાળ થાય તો જ. હવે છેલ્લી વાત, આ વાત શેની છે? નિરંજન. આ કયા વિશેષણની વાત છે? निरंजन. जल्दी बोलो प्रवीण जी आप. ये निरंजन विशेषण किसका है? सिद्ध भगवंतों का. जिन सिद्ध भगवंतों की बात कितने दोहे में करेंगे? 10. अच्छा, उन सिद्धात्माओं जैसा ही मेरा भी शुद्धात्मा है. तो बात तो वहां लेके जाएंगे. अच्छा, आज 20 बोल છે. આ 20 બોલ સમયસારજીની 50 થી 55મી ગાથાથી પ્રભાવિત છે. શલાબેન ધ્યાન ગયું હતું? 29 ભાવો એની સાથે સંકળાયેલો પ્રકરણ છે આ. અને નિયમસારમાં પણ આ ગાથાઓ છે. નિયમસાર શુદ્ધ ભાવ અધિકારમાં આવી જ આ જ પદ્ધતિવાળી ગાથા. તમે નિયમસારમાં જુઓ, સમયસારમાં જુઓ, એ બંનેનો જ આ સાર પરમાત્મ પ્રકાશમાં